ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એકવાર જરૂર સાંભળો। 1. સરસવના તેલમાં હળદર પકાવી તેની માલિશ કરવાથી પગના દુખાવામાં ખૂબ રાહત મળે છે। 2. કેસર પેટ માટે પણ ફાયદાકારક છે। તેમાં કેરોટીન જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને થાક દૂર કરવામાં મદદ કરે છે। 3. 15 દિવસ આહારમાં મગનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। 4. ગિલોયનો રસ પીવો પેટ માટે ફાયદાકારક છે। ગિલોય પીવાથી પાચનતંત્ર સુધરે છે। 5. એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે તમે છાશ પી શકો છો। 6. એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે તમે વરિયાળીનું સેવન કરી શકો છો। 7. નારિયેળના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો આંખોની નીચેનો સોજો ઓછો કરવામાં કારગર સાબિત થઈ શકે છે। 8. એલચી શરીર અને સાંધાના દુખાવામાં રાહત આપે છે। એલચી પાચન માટે પણ ફાયદાકારક છે। 9. ઠંડા પાણીથી નહાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જે શરીરના જુદા જુદા ભાગોને વધુ સારી રીતે ઓક્સિજન અને પોષકતત્વો પ્રદાન કરે છે। તેનાથી રોગપ્રતિકારક શક્તિને પણ ફાયદો થાય છે। 10. વેટ લોસ માટે ગ્રીન ટીનું સેવન સારું માનવામાં આવે છે। દરરોજ સાંજે ગ્રીન ટી લો, તેનાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે। 11. નાસ્તાના થોડા સમય બાદ 1 ગ્લાસ છાશ પીવો। તેનાથી શરીર હાઇડ્રેટ રહેશે અને શરીરમાં પાણીની કમી રહેશે નહીં। 12. જો તમે દરરોજ સવારે 4 પલાળેલી બદામ ખાશો તો કોલેસ્ટ્રોલ અને વજન કંટ્રોલમાં રહે છે। 13. એરંડીના તેલ સ્કિનને હાઇડ્રેટ રાખે છે। 14. પપૈયામાં રહેલા પોષક તત્વો પાચન ક્રિયાને સુધારે છે। 15. પપૈયામાં ડાયટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે। 16. પપૈયું વજન ઘટાડવા માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે। 17. એરંડાના તેલનો ઉપયોગ પગના દુખાવામાં રાહત આપે છે। તમે દરરોજ રાત્રે સૂતા પહેલા આ તેલથી માલિશ કરી શકો છો। 18. શરીરમાં પાણીની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થઈ શકે છે। આ માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો। 19. પેટની ચરબી ઓગાળવી હોય તો ઇલાયચી અને લીંબુનું પાણી પણ ટ્રાય કરી શકાય છે। તેના માટે સવારે ખાલી પેટ પાણીમાં ઇલાયચી ઉકાળો, પછી તે પાણીને પીતી વખતે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો। લીંબુ અને ઇલાયચીનું મિશ્રણ મેટાબોલિઝમ પણ બૂસ્ટ કરે છે। 20. ગિલોયનો રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। ઉપરાંત તે શરીરને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।